ઓકે બાળકો બધા મજામાં? પરીક્ષા નજીક આવે છે તો આ પ્રયોગ બધા તૈયાર કરી લેજો, આપણે જોઈએ. તો આપણે શું એક્ઝેક્ટલી સાબિત કરવાનું છે કે વનસ્પતિનું પ્રકાંડ એટલે કે આ જે છે એ પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. તો જોઈએ આપણે. તો એના માટે આપણે જે જુદા જુદા સાધનો લેવા પડશે એમાં એક છે સફેદ ફૂલ વાળો એક છોડલો, બરાબર. પછી એક બ્લેડ કાપવા માટે, બરાબર. પછી કાચનો એક ગ્લાસ, પાણી અને લાલ રંગ. ઓકે, તો પદ્ધતિ શું રહેશે કે સૌથી પહેલા સફેદ ફૂલ વાળો એક છોડ લો, તેને કાચના અડધા પાણીથી ભરેલા ગ્લાસમાં આ જે પ્રકાંડ છે પ્રકાંડના નીચેના ભાગથી બ્લેડથી કાપીને મૂકી દો. ઓકે, પછી શું કહે છે કે કાચના ગ્લાસમાં લાલ રંગ નાખો. થોડું શું કહે છે કે થોડા સમય પછી અવલોકન કરો. તો અવલોકનમાં તમને શું દેખાશે કે આ જે સફેદ ફૂલ છે એ લાલ બની જશે. કેમ? કારણ કે આ જે પાણી છે એની અંદર આપણે શું નાખ્યો? લાલ રંગ નાખ્યો, અને આ જે રંગ છે એ આ પ્રકાંડ દ્વારા અહીંયાથી ઉપર વહન પામીને અહીંયા બધી જગ્યાએ આવી ગયો. એટલે આ જે સફેદ ફૂલ હતું એ કેવું થઈ ગયું? લાલ બની ગયું. તો ઇટ્સ અ પ્રૂફ કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. You get it guys? Done it? ઓકે, સમજી ગયા? તો આ જે સફેદ ફૂલ હતું એ લાલ કેમ બન્યું? કેમ બન્યું લાલ? કેમ? શું થયું એવું સમજાવો સાહેબ. ઊભા થઈને સમજાવો, ઊભા થઈને સમજાવો શું થયું અહીંયા. ઓકે, that's it. ઓકે, done deal. તો ના લાગી ગયો બાળકો? ઓકે, see that?